કરજણ તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે માતરોજ ગામમાં ભૂખી કાસે કહેર વર્તાવ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ભૂખી કાસમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા ગામના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે। લગભગ 10 જેટલા ઘરોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે, જ્યારે ખેતરો પણ પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કરજણ તાલુકાના માતરોજ ગામ પાસેથી પસાર થતી ભૂખી કાસ પાણીનો પ્રવાહ વધ્યો હતો, જેના કારણે ગામની નવી નગરી તરફ જવાના માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને અવરજવરોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। પૂરના પાણી ગામમાં ઘૂસી આવતા આશરે 10 જેટલા ઘરોમાં પાણી ભરાયા હતા। બીજી તરફ આસપાસના ખેતરોમાં પણ પાણી ફરી વળતા લીલાછમ ખેતરો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ખેડૂતોને ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે। રાહતની વાત એ છે કે હાલમાં પાણીના જળસ્તરમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે। વહીવટી તંત્રએ સમયસર અગમચેતીના પગલાં લેતા હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે। માતરોજ ગામમાં હાલ સ્થિતિ સામાન્ય થવા તરફ આગળ વધી રહી છે, પરંતુ ખેડૂતો માટે મુશ્કેલીઓ હજુ યથાવત છે। હવે સૌની નજર એ તરફ છે કે વરસાદ બાદ નુકસાનનું મૂલ્યાંકન અને અસરગ્રસ્તોને જરૂરી સહાય ક્યારે મળશે। આજે હવામાન ખાતાની આગાહી મુજબ જે તમારા કરજણ તમારા માતરોજ ગામની અંદર જે પાણી ભરાયા છે, આજે 24 કલાક થયા તે છતાં હજુ પાણી ઓસર્યા નથી। આ પૂરની પરિસ્થિતિને લઈને આપ શું કહેશો? આગળ વરસાદ વધારે પડવાથી જે મતલબ કે 2 દિવસથી વરસાદ કાલ સાંજનો ઓછો પડે છે, તો આજ સાંજનું પાણી ઓછું થવા મળ્યું છે। તો અહીંયા આગળ તમારે જે આ પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિને લઈને કેટલા ઘરોમાં પાણી ઘૂસ્યા છે? 10 થી 12 ઘરમાં પાણી ઘૂસ્યો છે। એમને અમે આગળથી જાણ કરી દીધેલી। અમે રૂબરૂ હું ને તલાટી રૂબરૂ જાતે જઈને આવ્યા હતા, તોય છતાં એ મતલબ કે અમે અમારી રીતનું કહી દીધું કે તમે બહાર નીકળશો તો બધી વ્યવસ્થા અમે કરી દઈશું, ને અમે વ્યવસ્થા કરેલી જ છે। પણ એ એમની રીતે એમના પોતપોતાના ઘરે સ્થાયી થઈ ગયા છે સબર સંબંધીને ઘેર, ને અમે કાલ સાંજનું પણ ભોજન અમને કરાવી દીધું છે, ને આજ સાંજનું પણ ભોજન અમે કરાવવા તૈયાર છે। શું લોકોના ઘરોમાં કોઈ નુકસાની જોવા મળી? ના, નુકસાન એટલી બધી કઈ છે નથી, પણ એમને આગળથી ચેતવી દીધા હતા, એમને પોતપોતાનો સામાન સહાય કરી દીધેલો છે। અચ્છા, કદાચ કોઈ નુકસાની થાય તો આપના તરફથી સરકારશ્રીને તમે હા, નુકસાન થશે તો અમે સરકારશ્રીને રજૂઆત કરીશું।